કરવાની પણ તેમની ફરજ રહેતી હોય છે. આપણે જગદીશ વરસાણ વાળા આવે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે ચટણીની કામગીરી ચાલી રહી હતી, તેના કારણે આ અકસ્માત થયો છે એવું કાઉન્સિલરનું કેવું છે, આપ શું કહેશો? એ વખતે અમને કોઈ, હું તો જસ્ટ હમણાં આવ્યો છું, સો ખબર નહીં હવે શું છે, જોઈએ. અત્યારે જે દિવસ દરમિયાન જેસીબી ની મદદથી જે છટણી કરવામાં આવી હતી એના કારણે આ થાંભલા પડ્યા છે, એક વ્યક્તિને બી ઈજા થઈ છે. એવું કઈ જેસીબી થી છટણી નથી થઈ આગળ. એ લોકો તો એમના પાળિયાથી નાના એનાથી જ કરે છે. પણ જોઈએ હવે શું છે. ભવન સર્કલ થી સુસંદ રોડ પર વચ્ચેનો જે ડિવાઈડર છે, આપણે જગદીશ પરસાને સોંપેલું છે મેન્ટેન કરવા માટે. આજે સવારથી જગદીશ પરસાને એમના માણસો મૂકીને ટ્રેનિંગનો કાર્યક્રમ રાખ્યો, પણ કોર્પોરેશને જાન વગર કાર્યક્રમ રાખેલો છે. એટલે અધિકારી કોર્પોરેશન આવી ગયા છે, સુધીરભાઈ. એમને બી પૂછવામાં આવ્યું છે કે આ પરમિશન કે આજે કોઈ બી પરમિશન નથી લીધી, પણ એની નિષ્કાળજીને લીધે આ જે બનાવ બન્યો છે એના નિષ્કાળજીને લીધે જ થયો છે. જગદીશ પરસાન પ્રાઇવેટ લિમિટેડ છે, એને આ મેન્ટેનન્સ કરવા માટે આપેલું છે. તો એના ભાગરૂપે એમણે જે ઝાડ કાપવાની કામગીરી કરી એ બાબતે પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં કોઈ અમને જાણ કરવામાં આવી નથી કે આ કામગીરી ચાલુ કરી છે. આટલું રોડ ઉપર જ્યારે કામ કરવાનું હોય તો સેફટીથી કરવાનું હોય, જેના લીધે આ જે બન્યો છે ઇસ્યુ, થાંભલા નમી ગયા અને ગમે તે રીતે કાપ્યું છે. અમે એને ઓફિશિયલ જે નિયમ પ્રમાણે થતું હશે તમામ પ્રકારની કાર્યવાહી ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.